ખેરાલુ તાલુકાના સરપંચોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મામલતદાર પલકબેન દેસાઈ અને ટીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમ અને તાલુકા પંચાયત પ્રમુખ હિરલબેન યોગેશભાઈ ચૌધરીને રજૂઆત કરતું પત્ર આપ્યું. સરપંચ એસોસિએશનની મછાવા મંદિરમાં મળેલી મિટિંગમાં 16મા નાણાપંચ અંતર્ગત સરકારના કણોડગત મુદ્દે તેમજ જિલ્લા પંચાયતની કામગીરી સહિત ટીડીઓ ઓફિસમાં પડતી મુશ્કેલીઓ મુદ્દે રજૂઆતપત્ર લખીને આપ્યું. કપિલભાઈ ચૌધરી સહિત જીવણલાલ પરમાર સહિત રજુજી ઠાકોર સાથે કરશનભાઈ ચૌધરી અને સબ્બીરભાઈ મોમીન, ઇબ્રાહીમભાઈ મોમીન અને નસરુખાન પઠાણ અને બાબુલાલ અંબાવાડા અને ટીનાજી ઠાકોર સહિત સરપંચોએ સહી કરી રજૂઆત કરી. સરપંચ એસોસિએશન વતી દિનેશભાઈ ચૌધરી અને ડાયાજી ઠાકોર કુડા અને અભિરાજભાઈ ચૌધરી વઘવાડીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. સરપંચ અભિરાજભાઈ ચૌધરી. શું કહેશો આજે જે સરપંચોને રજૂઆતને લઈને આપી સૌથી પહેલો અગત્યનો મુદ્દો તો અમારો સુરમાં નાણાં પંચનો હતો, જેમાં સરકારશ્રીએ જે ગાઈડલાઈન બદલીને 6 લાખ સુધીની કામ ફાળવવાની મર્યાદા કરી છે. એના કારણે અમુક નાના ફળિયામાં કે મહોલ્લામાં ગ્રાન્ટ ફાળવી શકીએ નહીં. તો એને બાબતમાં અમારો વિરોધ હતો કે ભાઈ આ ગ્રાન્ટ જે ફાળવવાની છે સુરમાં નાણાં પંચની, એની એ 5 લાખથી નીચેની મર્યાદામાં ફાળવવામાં આવે તો જેના કારણે નાના મહોલ્લાના કામ થઈ શકે. બીજા શું મહત્વના મુદ્દા હતા? બીજા મુદ્દામાં બાળકોને પડતી મુશ્કેલી, બાળકોને જાતિના દાખલા કાઢવા માટે જે 2 વાગ્યા સુધીનો સમય હતો તે સમય 4 વાગ્યા સુધીનો કરવામાં આવે, જેથી બાળકોને દાખલા કાઢવામાં મુશ્કેલી પડે નહીં. દિનેશભાઈ, શું કહેશો આજે સરપંચો વતી શું રજૂઆત? સરપંચોને કામોની જે મર્યાદામાં જે 5 લાખની મર્યાદા છે અને આજે તાલુકા સદસ્યોની ગ્રાન્ટમાંથી નાણાપણની જે યોજના છે એમાં 100 લાખ કરવામાં આવી એટલે એનું ટેન્ડરિંગ થાય. ટેન્ડરિંગના કારણે એક ગામમાં 2 લાખ રૂપિયાનું કામ હોય, કોઈ થોપલો હોય, કોઈ દિવાલ હોય, કોઈને સીસી રોડ હોય, બ્લોક હોય, મોતડીઓ હોય, એવા કામો કરવા હોય. પણ જો સરકાર સીધા 100 લાખનું ટેન્ડર પડે તો એટલું બધું ટેન્ડરનું કામ ક્યાં કરવું એ પણ એક મોટી મુશ્કેલી ભર્યો પ્રશ્ન છે. એના કારણે એવા અનેક પ્રશ્નો છે. તલાટીશ્રીઓના હતા કે અહીંયા તલાટી આ સીઝાનો હોય અને એના બીજી 10-25 કિલોમીટર દૂરનો ચાર્જ આપવામાં આવે, એ પણ નજીક ચાર્જ આપવામાં આવે. એવા અનેક પ્રશ્નો, એવા 12 મુદ્દા હતા કે જે તાલુકા પંચાયતનું બિલ પણ જે લખાવાનું હોય એ તાત્કાલિક લખાય, 15 દિવસમાં 20 દિવસ હોય અને પછી 30 દિવસ જે પેમેન્ટ મળે એ તાત્કાલિક મળે. એવા અનેક પ્રશ્નો હતા કે જે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, પ્રાંત સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયતમાં હિસાબી શાખાનું જે કામ છે એમાં પેમેન્ટ રોકાઈ રહેશે. બિલો લખાયા પછી એ ઝડપી નિકાલ થાય અને લેન્ડ કમિટી જે મફત ગાળ આપવાની જે પબ્લિકની જે ડિમાન્ડ છે ગામડે, એની મહિનાની અંદર એક વખત મળવી જોઈએ. તો એક વખત ના મળે મહિનાની અંદર તો 2-3 મહિને જો મળે તો ખેડૂતોને મફત પ્લોટ ગામડામાં સરપંચશ્રીઓ વિકાસ કરી શકે અને ગામનો વિકાસ અટકે નહીં. અને સરપંચશ્રીઓ સંકલન અધિકારીઓ એવી એક પણ મિટિંગ કરવી, એવી એક યોજના સરપંચોની રજૂઆત છે.